મહારાષ્ટ્રના પાલઘરથી પ્રથમ વખત મહિલા 7500 કિલોમીટરની પગપાળાએ હજ યાત્રાએ નીકળી છે। ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા। મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે। મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું। સના અંસારીએ 22 દિવસ પહેલાં મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું। આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું। આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઇરાક થઈ 1 વર્ષની સફર કરી 7500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, જ્યાં હજ પડશે। ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। આ પદ હજ યાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરાઈ હતી। હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે, તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું। मेरा नाम सना अंसारी है। मैं मुंबई महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ। मेरा ये सफ़र 7500 किलोमीटर का है और इसमें 5 कंट्री से मैं जाने वाली हूँ, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। और अभी तक मैंने लगभग हमको निकल के 22 दिन हो गया है और 300 किलोमीटर हमारा सफ़र कंप्लीट हो गया है। और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है। ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं। आज 22वां दिन हमारा है और इंशाल्लाह आगे हम 1 साल में पहुँचेंगे और 2025 की हम हज करने वाले हैं। मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे 2025 की। तो आप सब हमारे लिए दुआ करिए कि अल्लाह ताला हमारा सफ़र आसान करे। अस्सलाम वालेकुम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।